વેલકમ ટુ માય બ્લોગ. તો આજે અમે જઈ રહ્યા છીએ જંગલ સફારી. રેયુ આપણે કઈ જઈએ છીએ? જંગલ સફારી. સ્ટેચ્યુ ઓફ યુનિટી 12 કિલોમીટર. તો અમે લોકો SOU પહોંચી ગયા છે અને આ છે પાર્કિંગ એરિયા. હવે પાર્કિંગ અમે થોડું આગળની સાઈડ રાખ્યું છે એટલે ત્યાંથી તરત જ આપણે ટિકિટ વિન્ડો આવી જાય છે. ટિકિટ અહીંયાથી બી મળશે જંગલ સફારીની અને ત્યાં જઈને પણ મળશે. એટલે તમને જે યોગ્ય લાગે એ રીતે તમે લોકો ટિકિટ લઈ શકો છો. અને એમ તો ઓનલાઈન બી થઈ જાય છે. તો ટિકિટ વિન્ડો પરથી ટિકિટ કલેક્ટ કરી લેવાની હોય છે. તો હવે ટિકિટ લીધા પછી ત્યાં અહીંયા બસ સ્ટેન્ડ બાજુ જઈએ છીએ. ત્યાં બસનો રૂટ હોય છે. અહીંયાથી બસ આપણને પિકઅપ કરી લે છે અને ત્યાંથી SOU સુધી જવાય છે, આઈ મીન સ્ટેચ્યુ સુધી. તો પાર્કિંગથી આ બસ ડેપો છે, કેટલો સરસ છે. તો અહીંયા વેઇટિંગ એરિયા છે, અહીંયા સિટિંગ બી છે, એટલે જેનાથી ઊભું ના રહેવાથી લોકો બેસી બી શકે છે. તો સ્ટેચ્યુ પાસેથી બસે ઉતારી દીધેલા છે. હવે ત્યાંથી જંગલ સફારીની પણ બસમાં બહુ જ વેઇટિંગ હતું એટલે અમે લોકોએ વોકિંગ ચૂઝ કર્યું છે. વોકિંગ વધારે નથી, 500 મીટર જેટલું જ છે. તો તમે આવી રીતે ત્યાં વોક કરી શકો છો. આ છે જંગલ સફારીનું એન્ટ્રન્સ. તો આ છે ઈમુ ઘણા બધા છે, તો મજા આવે છે જોવાની. તો અહીંયા ચિમ્પાન્જી મસ્ત એવો એક્ટિવિટી કરતો હતો, તો જોવાની બહુ જ મજા આવતી હતી. જુદા જુદા સ્ટન્ટ મારતો હતો, લટકતો હતો ને તેને પણ મજા આવી ગયા જોવાની. છોકરાઓને તો બહુ મજા આવે. જો કેવો નાટક કરે છે. આ ગોરીલા દેખીને થાકી ગયો છોકરો. હા હાય ગાઈસ. આ ગાઈસ થાકી ગયો છે. તો અહીંયા ફાઇટિંગ ચાલી રહી છે. જો કેટલી મસ્તી કરે છે આ લોકો. એ લોકોને મજા આવી જતી હશે લાગે. જો કેવી મજા આવે છે એને. આ બર્ડ સેક્શન છે. આ સાંકળવાળું એટલે રાખ્યું છે કે બર્ડ્સ બહાર નીકળી ના જાય. એટલે અહીંયા અલગ અલગ બર્ડ્સ બધા રાખેલા છે. મસ્ત એકદમ નેચરલી લાગે કે અહીંયા ઓપનમાં જ છે. એ લોકો નેટ છે પણ પક્ષીઓ માટે ચાલે આપણું ઓપન સ્પેસ. તો અહીંયા બધા અલગ અલગ છે. આ રેનબો, લોરીકેટ, પછી સનકોર્ન, બસ આવી રીતે અલગ અલગ છે બધા પક્ષીઓ ત્યાં. તો જોવાનું સારું લાગ્યું હતું. જોવા એકલો ઉપર બેઠેલો છે. બરાબર.
તો અહીંયા જીરાફ છે, જીરાફ મસ્ત પાણી પીયા કરે છે. ક્યારનો પહેલાં હતો ત્યારે આ બાજુ ખાતો હતો. હવે આવી ગયા છે જંગલના રાજા સિંહ. તો એમ તો સિંહ થાકેલો હતો. તો અહીંયા લેપર્ડ છે, એકદમ કોર્નરમાં છે, જો દેખાય છે. અલા અહીંયા તો ડોગી છે જો. રહ્યું આ બાજુ જો. આ બાજુ વધારે છે, ખોટું એ બાજુ જોઉં છું. તો આ છે સ્નેક હાઉસનું એન્ટ્રી. આ જો અહીંયા અલગ અલગ સ્નેક્સ છે, બહુ બધા કિંગ કોબ્રા. આ કપલ છે ટર્ટલનું, કેટલું મસ્ત લાગે છે. આ લિઝાર્ડ, આ અજગર પેલો પડ્યો. અહીંયા જો બે જણા કેવા મસ્ત પડેલા છે. આ અહીંયા કૂચલું વળીને હુઈ રહ્યો છે. બાય બાય હિરેન. બાય 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 બાય. તો આપણે આજે આવ્યા છે અહીંયા સરસ મેળામાં. નર્મદા નદીના તટ પર સાંસ્કૃતિક ઉત્સવ છે. આ હસ્તકળા મેળાની એન્ટ્રી છે. આ છે સરસ મેળો, જેમાં હેન્ડીક્રાફ્ટ ને બધું અલગ અલગ ચીજ વસ્તુઓ મળે છે. તો તમને હું બતાવીશ હમણાં. તો અહીંયા અલગ અલગ સ્ટોર બધા રાખેલા છે, જિલ્લા વાઇઝ ટ્રાઇબલના બધા. છોટાઉદેપુર જિલ્લો ને એવી રીતે બધા અહીંયા મૂકેલા છે, તાલુકા વાઇઝ બધા સ્ટોર. તો અહીંયા આવીને વિઝિટ કરી શકો છો. સારું કલેક્શન હોય છે ત્યાં. તો જરૂરથી એકવાર સરસ મેળામાં આવજો 5 જાન્યુઆરી. તો હવે રિટર્ન જવા માટે અમે બસમાં બેસી ગયા છે. રેયુને આ જ બસમાં બેસવું હતું, તો હવે રેયુ ખુશ છે. હાય રેયુ. તો હવે બહાર નીકળીએ છીએ. અહીં બધે લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે. રાતનો વ્યૂ વધારે સારો હોય છે. આ એકતા દ્વાર આવી ગયું. બાય બાય એકતા દ્વાર.